33મો મુગ્ધા કથા ભાગ 2 મુગ્ધાને એક જ કથા સાંભળેલી બીજે દિવસ લટી પાસ હતો. બસ અધ્યાય ચોથો શ્રી પુરુષોત્તમ એમ 34મો અને એમ ચોથો શ્રી પુરુષોત્તમ માસમાં દાન મહાત્મય. પુરુષોત્તમ માસમાં દાન મહાત્મય. કાર્તિક સ્વામીએ પૂછ્યું, હે દેવોના દેવ શ્રી મહાદેવ, હે ભક્તો અને અભય દેનારા શ્રી પુરુષોત્તમનું એ વ્રત કરનારાઓને આ સંસારમાં શું પુણ્ય થાય છે? હવે આમથી આ બધા અધ્યાય બરાબર સાંભળજો. શું પુણ્ય થાય છે તે બધું હે પિતાજી મારા પર કૃપા કરીને આપ કહો. શ્રી મહાદેવ બોલ્યા, હે પુત્ર, લોકોનું હિત ઈચ્છીને તે આ હિત પૂછ્યું છે. હે ઉત્તમ વ્રતધારી, પ્રથમ તો એ માસમાં જે દાન આપવા જોઈએ તે અહીં આવું કથા સંબંધ સમજાવે છે. ઉપરના અધ્યાયમાં જણાવેલું મુગ્ધા ચરિત્ર સાંભળ્યા પછી આમ ચાલુ થઈ ગયું. મુગ્ધાનું ચરિત્ર સાંભળ્યા પછી સૈતાદિક ઋષિએ પુરુષોત્તમ માસમાં કયા દાન આપવા જોઈએ અને તેનું વ્રત કરવાથી શું પુણ્ય થાય છે એમ પૂછેલું. તે ઉપરથી સૂત પુરાણિક આ પ્રમાણે જ કાર્તિક સ્વામીને શંકરને પ્રશ્ન કર્યો હતો તે અહીં જણાવેલો છે. જે હું કહું છું તે તમે સાંભળો. કાર્તિક સ્વામી, જે દાન દેવાથી લોકોને પુણ્ય થાય છે અને જે લોકોની પ્રાપ્તિ થાય છે તે તું સાંભળ. જે માણસ પુરુષોત્તમ માસમાં બ્રાહ્મણને અન્નદાન કરે છે તે જેટલા અન્નના કણ હોય છે તેટલા વર્ષ સુધી ઇન્દ્રના લોકમાં પૂજાય છે. હવે ખાસ સાંભળવા જેવું છે. પૂજાય છે. અન્નદાન જેવું શ્રેષ્ઠ દાન કોઈ વધુ નથી થયું નથી અને થશે પણ નહીં. એમાં કોઈ સુપાત્રની પૈસા હોતી નથી અને અમુક સમય કે નિયમ પણ હોતો નથી. અન્નદાન કરવું હોય, કથામાં પહેલાના જમાનામાં એવું હતું, કથામાં જાય તો આટલી વાટકી હો ઘઉં કે ચોખા લઈને જ સાંભળવા જવા. આટલી વાટકી જેટલા સાંભળવા બધા આટલી વાટકી ભરમાન કથા સાંભળે. તો એમ કે અન્નદાન જેવું કોઈ દાન નથી અને એની માટે કોઈ સમય કે કોઈ ચોગડી જોવાનું હોતું નથી. હર કોઈ વખતે અન્નદાન કરવું તે ઉત્તમ જ છે. આ પુરુષોત્તમ માસ 7 ધાન્યથી ભરેલા 30 ગળા તથા ભક્તિથી બ્રાહ્મણને આપવા જોઈએ. પણ એમ 30 ગળા આપવાની જો શક્તિ ન હોય તો તે પુત્ર 7 ગળા આપવા અથવા એ મહિનાના છેલ્લા 5 દિવસમાં 5 ગળા આપવા. એમ અન્નદાન ગળાનું દાન કરવાથી જે માણસ સમુદ્રો તથા વનો સહિત આખી પૃથ્વીનું દાન કરે છે અને જે પુણ્ય પ્રાપ્ત કરે છે તેટલું પુણ્ય એ અન્નદાન કરનારો પામે છે. અધિક માસની અંદર જે 7 ગળા 7 ધાન ભરીને બ્રાહ્મણને આપે, સ્ટીલના, માટીના કે તાંબા, શક્તિ પ્રમાણે ભક્તિ. 7ની શક્તિ ના હોય તો 5ની, 5ની શક્તિ ના હોય તો
4 એનું દાન કરવાથી મનુષ્ય જે પુણ્યને પામે છે તેટલું જ પુણ્ય અન્નદાન કરતા પણ ડબલ થાય છે, પામે છે. એમાં કોઈ વિચારવા જેવું છે નહીં. વળી આ પુરુષોત્તમ માસમાં દેવોને કે બ્રાહ્મણોને જો આસનનું દાન કરે છે તો 10,000 વર્ષ સુધી અગ્નિના લોકોમાં તે પૂજાય છે. જે માણસ પુરુષોત્તમ માસમાં સુંદર દૂધણી ગાય બ્રાહ્મણને દાન કરે છે તે ગાયના શરીર પર જેટલા રૂવાટા હોય છે તેટલા વર્ષ સુધી વિષ્ણુના લોકમાં પૂજાય છે. વળી એ માણસમાં એકાદશીએ દાન કરવાથી 4 ગણું ફળ, તીર્થમાં દાન કરવાથી 100 ગણું ફળ અને શ્રી નારાયણના ક્ષેત્રમાં દાન કરવાથી કરોડ ગણું ફળ પ્રાપ્ત થાય છે. ના ખબર પડે તો પૂછજો. જે માણસ કથા આખો મહિનો સાંભળી છે, ના ખબર પડે તો પૂછવાની તમારી ફરજ. મને આવડશે, ખબર છે તો હું કહીશ. જે માણસ રિયાતી વેળા જેના વાછરડાનું મોઢું બહાર નીકળ્યું હોય તેવી 2 મુખવાળી ગાયનું બ્રાહ્મણને દાન કરે છે તે ગાયના રૂવાટા જેટલા વર્ષો સુધી વૈકુંઠ પૂજાય છે. જે માણસ વસ્ત્ર સહિત શાલિગ્રામનું બ્રાહ્મણને દાન કરે છે તે જ્યાં સુધી ચંદ્ર સૂર્ય રહે ત્યાં સુધી વૈકુંઠમાં પૂજાય છે. વૈકુંઠમાં પૂજાય છે. જે માણસ અતિ સુંદર છત્રનું દાન બ્રાહ્મણને દાન કરે છે તે 10,000 વર્ષો સુધી વરુણના લોકમાં પૂજાય છે. જે માણસ ભરતખંડમાં ભારતને ચાકડીનું જોડું દાન આપે છે તે પણ 10,000 વર્ષ સુધી વાયુના લોકોમાં પૂજાય છે. જે માણસ દિવ્ય મનોહર સૈયાનું દાન બ્રાહ્મણને દાન કરે છે તે જ્યાં સુધી ચંદ્ર સૂર્ય રહે છે ત્યાં સુધી ગૌલોકમાં પૂજાય છે. જે દેવને તથા બ્રાહ્મણોને દીવાનું દાન કરે છે તે પણ હે પુત્ર મનવંતર ના કાળ સુધી અગ્નિના લોકોમાં વસે છે. જે માણસ ભારતખંડમાં બ્રાહ્મણને હાથીનું દાન કરે છે તે જ્યાં સુધી ઇન્દ્ર રહે છે ત્યાં સુધી તેના નંદ વનના આધાર ભાગમાં અડધા ભાગમાં વસે છે. જે માણસ ભારતખંડમાં બ્રાહ્મણને જવનું દાન કરે છે તે મન્વંતર કાળ સુધી વાયુના લોકોમાં પૂજાય છે. જે માણસ ભારતખંડમાં બ્રાહ્મણને તલનું દાન કરે છે કે જેટલા એ તલ હોય છે તેટલા વર્ષ સુધી વિષ્ણુના ધામમાં આનંદ કરે છે. પછી પાછો ત્યાંથી મનુષ્ય જન્મ પામી લાંબો કાળ જીવી સુખી થાય છે. હર કોઈ દાન તાંબાના પાત્રમાં મૂકીને આપવાથી તેનું 100 ગણું ફળ પ્રાપ્ત થાય છે. જે માણસ અનેક ચીજોથી ભરેલું તથા અનેક જાતના દ્રવ્યો વાળું સમુદ્રી ઘર બ્રાહ્મણને દાનમાં આપે છે તે 100 મન્વંતરના કાળ સુધી કુબેરના લોકમાં વસે છે અને ત્યાંથી પાછો ફરી મનુષ્ય જન્મ પામી મોટો ધનવાન થાય છે. જે માણસ પુરુષોત્તમ માસમાં બ્રાહ્મણને વસ્ત્રનું દાન કરે છે તે એ વસ્ત્રના જેટલા તાતણા હોય છે તેટલા વર્ષો સુધી વિષ્ણુ લોકમાં પૂજાય છે. જે માણસ 1,00,000 તુલસીના પાન વિષ્ણુ ભગવાનને અર્પણ કરે છે અર્થાત પુરુષોત્તમ માસમાં 1,00,000 તુલસીના પાન
વિષ્ણુ ભગવાન પર ચડાવે છે તે ઉત્તમ વિમાનમાં બેસી વિષ્ણુ લોકમાં જાય છે. પુરુષોત્તમ માસમાં જે માણસ વિષ્ણુ ભગવાનના આગળ ઘીનો દીવો કરે છે તેનો આત્મા સર્વ પાપોથી રહિત થઈ શ્રી વિષ્ણુ ધામમાં આનંદ કરે છે. જે માણસ પુરુષોત્તમ માસમાં ભરત ખંડની અંદર બ્રાહ્મણોને મિષ્ટાન જમાડે છે તે એ બ્રાહ્મણોના શરીર પર જેટલા રૂવાટા હોય છે તેટલા વર્ષો સુધી વિષ્ણુ લોકમાં પૂજાય છે. શું કે છે? અધિક માસની અંદર જે કોઈ માણસને મિષ્ટાન મીઠી વસ્તુ જમાડે છે તે જેટલા બ્રાહ્મણના શરીર પર રૂવાટા છે એટલા વર્ષો સુધી વિષ્ણુ લોકમાં પૂજાય છે. જે માણસ શ્રી હરિના મંદિરમાં અથવા હર કોઈ વિષ્ણુ ક્ષેત્રમાં 1 કરોડ શ્રી હરિના મંદિરમાં અથવા હર કોઈ વિષ્ણુ ક્ષેત્રમાં 1 કરોડ શ્રી હરિના નામનો મંત્ર જાપ જપે છે તે અવશ્ય જીવન મુક્ત થાય છે. વૈકુંઠમાં તે પૂજાય છે. તેનો ફરી જન્મ થતો નથી. વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ તેને પ્રાપ્ત થાય છે અને તેનો કદી સંસારમાં પડવું થતું નથી. પુરુષોત્તમ માસમાં પાન બીડાનું દાન કરવાથી મનુષ્યને ઈચ્છિત સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. કેમ કે પાન બીડાથી વિષ્ણુ ભગવાન તથા સોપારીથી પાર્વતીજી સહિત શંકર ભગવાન પ્રસન્ન થાય છે. તેમજ ચૂનાથી અગ્નિ તથા કાંઠાથી કામદેવ પ્રસન્ન થાય છે. હવે વાતો કર્યા કરો, આરો સાંભળવાનું હતા. પ્રસન્ન થાય છે. એમ દેવો, મનુષ્યો તથા બીજાઓ પણ દાનથી વશ રહેનારા થાય છે. દાન વડે આ લોકમાં તથા પરલોકમાં કીર્તિ થાય છે. ઈચ્છિત પદાર્થો અને પુત્ર પૌત્રાદિક પણ દાનથી પ્રાપ્ત થાય છે. માટે દાન તો સદાય આપવું અને પુરુષોત્તમ માસમાં વિશેષ આપવું. વૈધૃત્ય, વ્યતિપાત, પૂનમ, અમાસ તથા બારસ આ 5 પર્વે એક કરતા અનુક્રમે શ્રેષ્ઠ છે અને તે દરેક પર્વતમાં જે દાન અપાય છે તે અનંત ગણું ફળદાયી થાય છે. પૂનમ, અમાસ, બારસ, વ્યતિપાત અને વૈધૃત્ય યોગ. તે દાડે માલપુરા લાગી એ દિવસ હતો તો વૈધૃત્ય યોગ અને એની આગળ આજે દિવસ અમિતા જમવાનું હતું. 7 તારીખે વ્યતિપાત હતો, 27 તારીખે વ્યતિપાત હતો. થાય છે તે જ પુણ્ય મૌન ધરી ભોજન કરવામાં થાય છે. જે તમે ઉપવાસ ના થાય ને તો અધિક મહિનાની અંદર જમતી વખતે મૌન ધારણ કરી લેવાનું એટલે તમારો ઉપવાસ ગણાય જાય. એવું કે છે કે તમારો ઉપવાસ ના થાય તો મૌન ધારણ કરો એટલે તમે ઉપવાસ ગણો ગણાય કરો ગણો. બરાબર? સાચી વાત એ વાત તમારી સાચી છે. એટલે ઉપવાસ કરવાથી જે પુણ્ય થાય છે તે જ પુણ્ય મૌન ધરી ભોજન કરવામાં થાય છે. મૌન વડે મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થાય છે. એટલે આગળ જેમ અધ્યાયમાં કહ્યું હતું કે ના બોલ્યામાં 9 ગુણ. આપણને કોઈ ભલે 10 ગાળો દઈ જાય એની જાતે ચૂપ થઈ જશે. આપણે નફરતની જેમ આપણે ચાલ્યા કરવાનું, વળતો જવાબ આપવો નહીં. એમાં ભગવાન રાજી પણ ના, એ તો ઉગ્રવાદી થવા જોઈએ. હા, બોલવાનું અહીં બેઠેલા બધાને જ માટે છે. એમાં આનંદ મહારાજને હેમંતભાઈ પર આવી જાય. માટે કોઈને કઈ શિખામણ આપવા જવાનું નહીં. જેમ ગંદુ પાણી ખાડામાં આલીને
ઠરી જાય છે. એમ આપણને પણ કોઈ લડે ઝઘડે તો ચૂપ થઈને શાંત રહેવું, એની માટે બોલી 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 બકીને બેસી જશે. એટલે મૌન ખાસ કહેલું છે. એમાં સંશય નથી. મૌનથી સૌભાગ્ય અને મૌનથી રૂપ પણ પ્રાપ્ત થાય છે. તેમજ કીર્તિ ઘણી જ વધે છે. માટે મૌન ધારણ કરવું વળી મૌનથી કજિયો થતો નથી. મૌનથી લડે ઝઘડો થાય નહીં. અહીં બેઠેલા ઉંમરવાળા જુવાન વહુઓ છોકરીઓ બધા સાંભળજો કે મૌન બહુ સારી વસ્તુ છે. મૌન આપણા જીવન માટે એક મંત્ર છે કે મૌનથી કોઈ દિવસ ઝઘડો થાય નહીં. પણ અત્યારે તો મોરા જીભ છે, બોલે છે. ઘરની હું બગડું છું તો મફત જેવી કજિયો થતો નથી. મનથી આયુષ્ય ઘણું વધે છે અને મનથી સુખ પ્રાપ્ત કરાય છે. માટે મૌન વ્રત અવશ્ય ધરવું. સ્નાન, હોમ તથા ભોજન એ 3 ક્રિયાઓ કરતી વખતે તો સદાય મૌન જ ધરવું. એ 3 ક્રિયાઓમાં મૌન ધરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે તમે સાંભળો. ક્યારે સ્નાન, હોમ થતો હોય તઈ, અને ભોજન કરતી વખતે મૌન રહેવું જોઈએ. નાતી વખતે મૌન હોવું જોઈએ. અને જ્યાં હોમ ચાલતો હોય ત્યાં પણ મૌન રહેવું જોઈએ. આ તો બધી વાતો ચાલશે. કામ મહારાજાનું કામ કરે. મહારાજના મંત્ર કરતા બધા બેઠેલાનો અવાજ બધા કામ હા આમ તેમ. આ લગ્નમાં જવાનું, પેલી હાડી પહેરીને. તો સાંભળો, સ્નાન વખતે મૌન ધરવાથી તેજ પ્રાપ્ત થાય છે. હોમ વખતે મૌન રાખવાથી ઉત્તમ લક્ષ્મી મળે છે. સાંભળી લેજો. આ તો હું કરતા જયા બોલાય છો. લક્ષ્મી મળે છે. અને ભોજન વખતે મૌન ધરવાથી આયુષ્ય વધે છે. તે 3 વખતે મૌન ધરવું હર કોઈ વ્રતમાં પણ મૌન વ્રત હોવું જોઈએ. કોઈ વ્રત ઉપવાસ કરો ત્યારે પણ મૌન હોવું જોઈએ. હોવું જોઈએ. છતાં જે અલ્પ બુદ્ધિ મનુષ્ય વ્રતમાં પણ મૌન છોડી દે છે તે આયુષ્ય, તેજ તથા લક્ષ્મીથી ભ્રષ્ટ થાય છે. માટે વ્રતોમાં તો અવશ્ય મૌન ધરવું. સ્નાન વખતે જે મૌન ધરે નહીં તેના તેજને મહાદેવજી લઈ જાય છે. નાતી વખતે જે મૌન નથી ધરતું તેના તેજને મહાદેવજી લઈ જાય છે. હોમ વખતે મૌન ધરે નહીં તેની લક્ષ્મી અગ્નિ લઈ જાય છે. અને ભોજન વખતે મૌન ધરે નહીં તેનું આયુષ્ય મૃત્યુદેવ હરી લે છે. એ 3માં મૌન ધરવું જરૂરી છે. લક્ષ્મી આપણે કામની, આયુષ્ય આપણે કામનું, ઘર સંસાર ચલાવવાનું, અને તેજ પણ કામનું છે. એટલે નાતી વખતે પણ મૌન ધરવું જોઈએ. આ ભારત ખંડમાં મનુષ્ય દેહ મળવો મુશ્કેલ છે. છતાં તેને પ્રાપ્ત કરી જે મનુષ્ય પુરુષોત્તમમાં કઈ દાન પુણ્ય કરતો નથી તેના જીવતરને જન્મને તથા કુળને ધિક્કાર છે. અને મોટી પંડિતાયને પણ ધિક્કાર છે. કારણ કે તેને એ દુર્લભ માસમાં પણ કઈ કર્યું નથી. જે માણસ પુરુષોત્તમને પ્રાપ્ત કરી હસ્તી ઠંડા પાણી વડે સ્નાન કરતો નથી તેના મનોરથ વગેરે ક્યાંથી સિદ્ધ થાય અને તેને સ્વર્ગ મોક્ષ કે ધનની પ્રાપ્તિ પણ કેવી રીતે થઈ શકે. માટે પુરુષોત્તમ માસમાં ઠંડા પાણીએ સ્નાન કરવું જોઈએ. ઇતિ શ્રી પુરુષોત્તમ મહાત્મય. આવેલા મુગ્ધા મહાત્મયમાં દાન મહાત્મય નામનો અધ્યાય
એમ ચોથો સમાપ્ત. બોલો રાધા પુરુષોત્તમ કૃષ્ણ કનૈયા. ભાઈ બેન ને ભજઈ રહેતા હોય છે. મા બાપ મરી ગયા હોય છે, પણ દીકરાને પરણાવી દીધો હોય છે અને બેનને પણ પરણાવી દીધી હોય છે. બાજુના ગામમાં ભાઈ ધની ધનવાન ભાઈ પાસે ધન સારું, ખાધે પીધે સુખી. બેન ગરીબ ઘરમાં પરણાવેલી. બેનને 7 છોકરા. ભાઈ પૈસા આવે પણ ઘરમાં માથા ઝીકે નહીં. અને બૈરું શું કરે શું નહીં જોવે નહીં. પણ ભાભીને ઘણું અભિમાન. ભાભી અભિમાની. ભાઈ કે બેનને ત્યાં આમ આપ્યા છે, પણ ભાભી કે હા પણ આપવા જાય નહીં. ભાઈ કઈ જોવા નહીં ગયો. આ ભાઈને એમ કે આપી જશે મારી બેન. હવે એવામાં આગળ પુરુષોત્તમ માસ એટલે ભાઈને ભાભી કે આપણે 2 વ્રત કરીએ. કે સારું. એ લોકો તો વ્રત કરે છે. એ લોકો વ્રત કરે છે. કેટલું આપું ભાભીને એવું. બિચારી નણંદ ગરીબ, 7 દીકરા, ટંકે ખાવાનું પણ ઘરમાં હોય ના. એને વ્રત કર્યું એની શક્તિ પ્રમાણે. કે ખાવાનું તો પૂરતું હોતું જ નથી, તો વ્રત કરવાનું શું જાય છે, ઉપવાસ કરવાનું. પણ પ્રભુ ભક્તિમાં સરસ નહીં. હવે એવામાં વચ્ચે ભાભીને બધા વારાફરતી વચ્ચે ઉજવી કાઢે વ્રત. હું આજે ખવડાવી દઉં, કાલે ખવડાવે બધાને એમ કરે. તો ભાભીને થયું લાઈને હું બ્રહ્માનો બોલાવીને જમાડી દઉં. શું એટલે અધિક માસ પૂરો થવામાં 15 દાડાની વચ્ચે એને તો જમણવાર ગોઠવ્યો. બ્રાહ્મણોને જમવા બોલાયા. અધિક માસના 15-20 દિવસ થયા એટલે બ્રાહ્મણોને બોલાયા કે ગામ હું જમાડી દઉં કે હું વચ્ચે જ ઉદ્યાપન કરી નાખું. એટલે બધાને ખબર પડે કે આવું દાન દેવાય. એ ખબર પડવા નહીં, બતાવવા. એટલે ભાભીએ તો આખા ગામમાં કેવડાવ્યું. ભાઈ કે બેનને પણ કહી આવજે પહેલાં. ભાભી તો બધે આખા ગામમાં ફરી વળી. કાલે મારે તો પુરુષોત્તમ માસ મેં કરે છે, એનું જમણવાર છે, બધા જમવા આવજો. યજ્ઞ રાખેલો છે, બધા જમવા આવજો. બ્રાહ્મણોને નોતરી દીધા 11. અને તો બધું કરી દીધું. પછી બેનના નણંદના તઈ ગઈ. બારતી નણંદા, ઓ નણંદા શું કરો છો? કે એ મારે જો આવો ભાભી આવો ઘરમાં. એ મારે જો ટાઈમ નહીં કે એ તારા ઝૂંપડામાં કે અંદર મારે ઉઘડું નમીને આવવાનું, મારી કમર દુખે કે પાછી હું તારા ઝૂંપડામાં આવું કે મારે જો ટાઈમ નહીં કે કાલે આપણી ત્યાં પુરુષોત્તમ માસનો યજ્ઞ છે અને ગામને નોતરું આપ્યું છે, પણ હું બોલાવું ને તારે તમે 7 છોકરા, તારો ઘરવાળો અને તું આવજે. હું બોલાવું તારે જ આવજે, બાકી આવતી નહીં. હું તને ક્યાં મોકલીશ, બધા જમીન જતા રહે ને પછી જ આવજે. કેમ કે તારી પાસે કપડાં નથી. આવી આવે તો મારી એ થાય. અને એના ભાઈને ખબર પડી જાય બધી. શું ભાઈ ને બેન જોડે બેન વાત કરે તો એટલે કે સારું ભાભી. એટલે એમ કરીને જતા રહ્યા. પછી એને તો બીજે દાડે હોમ કરાવે, અગ્ઞ કરાવે. પેલી બાજુ ભાનિયાઓ કે બા મામાને તે ક્યારે જમવા જવાનું? મમ્મી મામાને તે ક્યારે જમવા જવાનું? જઈશું બેટા જઈશું. હાલ પણ મમ્મી ચાલો ને આપણે યજ્ઞમાં જઈએ. ના બેટા જઈશું, આપણે અત્યારે ના જવાય. કેમ કે ભભે ના પાડી હતી કે હું બોલાવું તો જ આવજો. એટલે કે ના બેટા છોકરાઓને તો સમજાય છે, આવું તો કહેવાય ને કે મામીએ ના પાડી છે. એટલે એ તો સાંજ પડી, હાલના 5:30 થયા, યજ્ઞ બગ્ય બધું પત્યું. એટલે આ બાજુ જમણવાની તૈયારી ચાલુ થઈ ગઈ. એટલે આ ગામ જમવા આવવા માંડી. બ્રાહ્મણો જમવા આવ્યા, બ્રાહ્મણો જમ્યા, ગામ જમવા માંડી. છોકરા કે મમ્મી ચાલો બધા જમવા આવી ગયા, બધા જ જમે છે, ચાલો. બેટા આપણે તો ઘરના કહેવાઈએ,
આપણે એમના થોડી જવાય, આપણે છેલ્લા જમવાનું. આવું નણંદ હો મનમાં વિચારે છે કે ભાભી બોલાવે તો સારું, નહીં તો આ છોકરાઓને કેવું થશે. મારા છોકરા આશા રાખીને બેઠા છે ખાવાને, રોજ બાફેલો લોટ ખાય છે, સૂકા રોટલા ખાય છે, આજે તો ભરપેટ કંઈ ખાશે મામાના ઘરે એમ કરીને. પણ આખું ગામ જમી ગયું, રાતના 9 વાગ્યા, 9:30 થયા, પણ ભોજયનો કેણ આવી નહીં કે નણંદા ચાલો જમવા. હવે છોકરાઓ તો કહે છે મમ્મી રાત પડી ગઈ કે આપણે ઘરે જવાનું, 8:30 થયા. તો કે કંઈ ને બેટા તમે રમો, હું જોઈએ ને આપણે એટલે બોલાવીએ. છોકરાઓ તો બહાર રમવા કાઢી મૂક્યા. પછી છોકરાઓ રમતા રમતા આવ્યા અને થાકી ગયા એટલે છોકરાઓ તો સૂઈ ગયા. એ હુતી વિચાર કરે છે કે ભાભી તો કહેવડાવ્યું ના, છોકરાઓ માટે 2 લાડવા હો મોકલ્યા ના. કહી નહીં કે મારા છોકરાઓને કેવું થશે. રાત્રે બધા હોઈ જાય છે તારે કે લાય ભાભી પાસે જાઉં અને 2-4 લાડવા લઈ આવું. તો છોકરાઓ સવારે માગે તો મારાથી આપી દેવાય એમ કરીને તો ગઈ. પણ ભાભી ભાઈ બધા સૂઈ ગયેલા, કોઈ પણ હતું નહીં. એટલે એમને તો શું કર્યું કે ઘરની પાછળ બધા પતરાડા પડેલા ને બધાના જમેલા, એમાં અડધો લાડુ એઠવાડો પડ્યો તો તે પતરાડામાંથી એ પતરાડા બેઠા ઉંચકી લાઈ ખળભળ કર્યા વગર, અને એના ઘરની પાછળ પતરાડાનો ઢગલો મૂકી જે અડધા લાડુ હતા એ એને લઈ લીધા. પછી લાડુ એ ખોરામાં લઈ લીધા ને પછી પેલા પતરાડા ઉપર ઘાસ ઢાંકી દીધો કે સવારે વહેલી ઉઠીને આ બધું સળગાઈ દઈશ એટલે મારા ઘરવાળાને ખબર પડે ના એમ. એટલે તો ઘરમાં આવી અને પછી પેલા બધા અડધા લાડુ હતા જેને બગાડેલા એ બધાનો ભૂક્કો કર્યો અને ફરી નાના લાડુ વાળીને સિક્કા પર મૂકી દીધા. એમ કે સવારે છોકરા ઉઠશે તો કહીશ કે તમે ઊંઘી ગયા હતા તો મામી આવીને આપી ગયા એમ. એટલે સવાર પડી, સવારે 5 વાગે તો ઉઠી અને કેટલા પહેલાં તો હું પતરાળા એ ઉઠતા પહેલાં સળગાઈ દઉં. એટલે તો પતરાળા સળગાવવા માટે જાય છે અને પેલો ઘાસ હટાવે છે તો બધા પતરાળા સોનાના બનેલા હોય છે. સોનાના પતરાળા જોઈને તો વિચારમાં પડી જાય છે કે આ શું સોનાના પતરાળા. એટલે કે હવે આ તો કે મારે મારા ઘરવાળાને કેવું પડે. એટલે એને તો એના ઘરવાળાને ઉઠાડે કે સાંભળો છો કે શું, કે ચાલો ને પાછળ, કે કેમ, કે ચાલો ખરા, કે જો આ, કે આ શું, કે ચાલે ભાઈ કઈ હું મળતો તો ભાભી એવું કહ્યું હતું કે હું બોલાવું તારે જ આવજો, પણ ભાભીને કેને આવી નહીં એટલે હું બાળકોને લઈને ગઈ નહીં. તો કે બાળકો સવાર ઉઠીને કંઈ માગે એટલા માટે હું એઠા પતરાડા લાવીને એમાંથી લાડવા અડધા કાઢીને લાડવા બનાવીને આને ઢાંકણ અત્યારે ફેંકવા જવા માંગતી હતી. તો એનો વર કે હવે આ શું કરવાનું, આ તો તે વ્રત શ્રદ્ધાથી કર્યું છે તે તારું ફર્યું છે કે પુરુષોત્તમ ભગવાનનું. તો કે ના પણ આ આપણું તો ના જ કહેવાય, આ પતરાડા તો ભાઈ ભાભીના છે, આ આપણાથી ના લેવાય. એનો ઘરવાળો કે કંઈ વાંધો નહીં, તું જે કરે તારા ભાઈને તું પાછા આપ્યા. એ તો પેલા પતરાડા આમ કરીને ખોળામાં લપેટીને ભાઈને ના ત્યાં જ રહેવા દે છે પતરાડા, અને તો ભાઈના ઘરે જાય છે બીજે દિવસ સવાર. ઓ ભાઈ એટલે ભાઈને ભાભી હિંચકે જોતા હતા. એટલે પેલી સમજી ગઈ કે કહેવા આવી હશે કે કાલે અમને ના બોલાયા. એટલે નણંદ બોલે ત્યાં પહેલાં જ કે અરે નણંદા કાલે હાથે છોકરાઓને લઈને આવીને જમી તો ગયા કે આજે પાછા બચેલા લાડવા લેવા આવ્યા કે. એટલે નણંદને તો બહુ દુઃખ થયું કે મારી ભાભી કેવી કે એમ. એ તો એવો છંકો કરીને નીકળી ગઈ. નણંદા કંઈ કહેતા પહેલાં ઉઠીને પડોશમાં એમ કે હું અહીંથી નાહી જાઉં ને આ હું કહેશે હું નહીં તો આ મારી પર ગુસ્સે થશે. તો કે કલાક પછી આવીશ એટલે મગજ શાંત થઈ જાય. એને તો એવું જ એની ભાભીને કે આ કહેવા જાય કે કાલે તમે અમને બોલાયા નહીં, એટલે કે કાલે તો તમે છોકરા છે અહીંયા હાથે પેટ ભરીને જમીને ગયા, આજે ફરી આવી ગયા કે બચેલા લાડવા લેવા. એવું બોલીને તો પડોશમાં જતી રહી. પછી ભાઈ કે આવ બેન બેસ. કાલે જમે ના ભાઈ કે અમે નથી જમ્યા, કાલે ભાભી આવ્યા હતા ખરા, બહારથી જ એવું કહી ગયા કે હું બોલાવું ત્યારે જ આવજો, હું ના બોલાવું તો આવતા નહીં. ભાભીની કે ના આવીને હું છોકરાઓ લઈને આવી નથી. છોકરાઓ ખાવાનું મામાને ઘેર જવાનું કરતા એમ જ સૂઈ ગયા. તો કે પછી રાત્રે છોકરાઓ ઉઠીને માગે એટલા માટે હું અહીં આગળ તમારી પાસે ઘરે આવી હતી લાડવા લેવા, પણ તમે સૂઈ ગયા હતા.
પછી મેં ઘરની પાછળ કે પતરાળા પડેલા જોયા. તે બેઠા પતરાળા મારા ઘરે લઈ જઈને મેં એમાંથી બચેલા જેના અઠવાડિયાવાળા લાડુ હતા એ બધા લઈને ભાગીને લાડવા બનાવ્યા. અને એમ કે મારા ઘરવાળાને જણાયા વગર જ હું આ પતરાળા હરગાઈ દઈશ. તો સવાર પતરાળા સરગાવવા ગઈ તો કે પતરાળા સોનાના થઈ ગયા છે ભાઈ, ચાલો હું તમને બતાવું. તો ભાઈ આવ્યો અને જોયું તો પતરાળા સોનાના. તો ભાઈ કે જો આ બધું તારે તારી ભાભીને કહેવાની જરૂર નથી, તારે કોઈ વાત તારી ભાભીને કરવાની નથી. આ તારા ભગવાનનું વ્રત તને પડ્યું છે, માટે આને વેચી દે ટુકડા કરીને અને તારું ઘર સારું કરાય, તારા ઘરમાં બધું ભરાય. આ પુરુષોત્તમ ભગવાને તને આશીર્વાદ આપે છે. કે ના ભાઈ ભાભીનાથી જૂઠું બોલે. તાકે જો પુરુષોત્તમ ભગવાને એનું ફળ તને આપ્યું છે, એને નહીં. એને કપટ રાખ્યું. આજે ભાંજાને જમાડવા એ ભગવાનને જમાડ્યા બરાબર કહેવાય. જ્યારે એને ભાંજાને પડતા મૂક્યા. તારી પરિસ્થિતિ નથી તારે ને, હું તો જાણું કે તને બધું આપ્યા જ કરતી હશે. કે હું જાણ હોય તારે એને કહું છું. તાકે ના ભાઈ કોઈ દિવસ ભાભી કંઈ મોકલાયું નથી. એમ કરીને ભાઈ તો કે તારે કંઈ બોલાવાની જરૂર નહીં, તું તારું ઘર કરાવ. એટલે ભાઈ તેના ઘરે જતો રહ્યો. નહીં ભાભીને ભાઈએ કીધું કે નહીં બેને કીધું. આ બાજુ તો એની બેનને એનો ઘરવાળો બે પેલા બધા પતરાળા વીણી લે છે. પહેલાંના જમાનામાં સોનાનો ભાવ કંઈ નહીં. પહેલાંના જમાનામાં 1000 રૂપિયા તો 50,000 બરાબર ગણાતા. એટલે એને તો પેલા પતરાળાના એ કરીને પછી સોની થયું વેચવા ગયા. વેચીને આવીને જે પૈસા આવ્યા તે ઘર કરાવડાવ્યું. ઘરમાં ઘર વખરી ભરાઈ, શું પલંગ નહોતો તે કરાવ્યું, કપડાં લીધા, કોઈ પાસે કપડાં નહોતા તો. અને પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરતા જાય કે મહિનો હજુ પૂરો નહોતો થયો. એટલે પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરતા જાય, દાન પુણ્ય કરતા જાય, ઘર બનાવતા જાય. ગામવાળા વિચાર કરે છે કે ઘર બનાવે છે, આની પાસે એકદમ પૈસા આવ્યા કઈ થઈ કે એના ભાઈ ઉજ્યું તો કદાચ બેનને આપ્યા હશે. ઘર તો ધનવાના, ભાઈ તો ધનવાન જ છે. ગામના લોકો આવું વિચારે. એટલે પુરુષોત્તમ માસ પૂરો થાય છે તો એની પત્ની કહે છે કે આપણે ઘર થઈ ગયું, છોકરાઓના કપડાં થઈ ગયા, ઘરમાં રાસ રસીલો થઈ ગયું, કશું જતું નહીં. બે ગોદડી અને નહીં બેસવાનો પલંગ કે નહીં બેસવાની ખુરશી, બધું વસાઈ દીધું. હવે આપણે ઉદ્યાપન કરીએ. એની પત્ની કહેતા કે હા કરીએ. એટલે બહેને તો મસ્ત કપડાં પહેરેલા, ગળામાં સોનાનો હાર, સોનાનું મંગળસૂત્ર, પગમાં ઝાંઝરા, રેશમની સાડી બધું પહેરેલું. અને ગઈ ભોજેના ઘેર જ પહેલા, સૌથી પહેલા આમંત્રણ મારી ભાભીને આપવાનું. કેમ કે એના થકી તો સુખી થાય. એને મન તો જમવા બોલાવી હોત તો સોનાના પતરાળા પડે. એટલે ખરું પુણ્ય એનું જ કહેવાય કે નણંદ તે ગઈ ભાભી રે ભાભી તા કે પાછી કઈ માગવા આવી લાગે છે. ખરેખર કે મારા એવી માથે પડેલી છે. ઓહો જોઈને નણંદ ભોજે તો બરાબર. આની પાસે વળી કે મનમાં હા આની પાસે વળી હોનાના ઘરેણા કઈથી આવ્યા, રેશમના ચીરની સાડી કઈથી આવી, આવ્યા પૈસા કઈથી લાવી, નક્કી એનો વર કશે ચોરી કરી આવ્યો. નક્કી આ નહીં સુધરવાની. હવે આવા નણંદબા કેમ કે કાલે હું ઉદ્યાપન કરું છું તો પહેલાં તમારે ત્યાં જ આમંત્રણ આપવા આવી છું. હવે હું ગામમાં જાઉં છું તો કે હાડી બાડી સરસ. આ તો કે ભગવાન પૂછશો તમને દયા. આ બધું અમારું નથી, આ બધું તમારું જ છે. પુરુષોત્તમ ભગવાનની દયા અને આ બધું તમારું જ છે. પેલું તો લાલ પીળી થાય, કઈથી આવ્યું હશે, કઈથી આવ્યું હશે એમ કરે. કોઈ દિવસ નળદના ઘેર તો એવા જાય નહીં. કે ઝૂંપડામાં હું જમવા જવાનું કે હજુ એને ખબર નથી કે ઘર થયું છે. કે તમે બેન આમંત્રણ આપવા હતી એ પુરુષોત્તમનું વ્રત ઉજવે છે પણ હું એમ ઘેર જવાનું હું જોશે કે હું પૈસો છે કે આખા ગામને નોતરું આપવા ગઈ હું ખવડાવશે લોકોને. એની પાસે છે હું કે જે ખવડાવે તારે શું આપણે બે જઈશું અને આપણે આપણી ફરજ નિભાઈને આવી જઈશું. અહીંયા મારે તો કમર બહુ દુખે ને તો કા જવાની કે મારે તો પગ બહુ દુખ્યા હતા કે આખા ગામમાં ભટકતા તારા પગ નહીં દુખતા? ખબરદાર મારા બહારની ઘેર ના આવી તો કે ગામમાં ભટકા કરે, અહીં લપન છપ્પન કરે, ત્યાં લપન છપ્પન કરે, તારા પગને નહીં દુખતું કે? હા ચાંદ માની તૈયાર થઈ જજે ને તો ઢેકા ભાગી કરે તારા એનો વર કે જવું પસારું કરીએ એટલે
ઉદ્યાપનનો દિવસ આવ્યો, આખું ગામ જમવા આવે છે અને ભાઈ તો ભાભીને લઈને આવે છે એટલે તો દૂરથી કે એનું ઝૂંપડું નહીં દેખાતું. કાં છે ઝૂંપડું? આ બાજુ તો ઓમનો બૂમ થાય, તોરણ બાંધેલું દરવાજા. હે આવ્યા કઈ આટલી ધનવાન થઈ ગઈ કે બહુ ધનવાન થઈ ગઈ. મામા તો ઘરમાં આવ્યા ને છોકરાને એવું કહે છે કે લે આ 2 સોનાના લાડવા અને બધાને બધું પીરસશે, પણ તારી મામીને સોનાનો જ લાડવો જ ખાલી મૂકવાનો, બીજું કશું મૂકવાનું નહીં. કે કેમ મામા? કે હું કહું એટલું કર ને બેટા. હા કે હા વાંચો, બહુ હોશિયાર હસતો જાય. એ તો મસ્ત ગીતી બધાને ગામવાળાને બેસાડ્યા, આ બાજુ મામા મામીને બેસાડ્યા. મામા ને મામી સાઈડ પર બેઠા છે ને પેલો ભાઈને તો લજપતતા લાડુનો તગારો લઈને આ મામાથી ચાલુ કર્યું. મામીને ના મૂક્યો, મામાને મૂક્યો પછી બીજી પંગતમાં જતો રહ્યો. આ આખા બધા બેઠેલા બધાને પીસી દીધા. મામી તો મને લાગ્યું મામી તો રૂપિયો જેમ કે ઓ ભાણેજભાઈ આ હેમાનથી મેં તો અલ્યો ટલ્યો કરતા હતા. ભાણેજભાઈ તમે મને લાડુ ના આપો. અરે મામી તમારા માટે પૈસા લાડુ લાવું છું, શાંતિ રાખો. બધાને બધું પીસ થઈ ગયું, બધું દાળ ભાત શાક લાડુ પૂરી. પછી મામી માટે થાળીની અંદર 2 લાડવા લઈને ભાણ્યો આવ્યો અને 2 લાડવા મૂકી દીધા એને તો. અને પછી કે ખાઓ. તો કે ભાણેજભાઈ બેટા સોનાના લાડુ હું કેવી રીતના ખાઈશ? તારે એના ભાઈએ કહ્યું હતું એની બહેનને કે જ્યારે આવું કંઈ બોલે ને તારે આવીને કહેવાનું કે આ સોનું તમારું જ છે ભાભી, ખાઓ તમે ખાઓ. અને ગામની વચ્ચે જ બોલજે કે બધા જમતા હોય ને તૈયાર છે એટલે એવું બોલે ને કે આ સોનાના લાડુ હું કંઈ ન ખાઈશ, કંઈ નહીં ખાઈશ. ત્યારે નણંદબા આવે છે કે ભાભી તમારે ત્યાં ઉદ્યાપન હતું ને ત્યારે તમે કહ્યું હતું કે હું બોલાવું ત્યારે આવજો, તે વગર આવતા નહીં. ના તમારી કેન આવી કે ના મારા છોકરા તમારે ત્યાં જમવા આવ્યા. મારા છોકરા ભૂખ્યા ને ભૂખ્યા સૂઈ ગયા. અને ત્યારે હું તમારે ત્યાં આવી ને ત્યારે મેં તમારા આઠા પતરાડા લાવીને મારા છોકરાઓ માટે લાડવા બનાવેલા ખાવા માટે. આ સોનાના લાડુ તમારા જ છે, તમે ખાઓ, આ લાડુ ખાઓ. ત્યારે એની ભાભીને પસ્તાવો થાય છે અને નણંદના પગમાં પડી જાય છે કે નણંદા મારી ભૂલ થઈ ગઈ, હું રૂપિયામાં મોહમાં અભિમાનમાં આવી ગઈ હતી, મારી ભૂલ થઈ ગઈ નણંદા, મને માફ કરી દો. આમ કરીને પછી નણંદાએ તો માફ કર્યું. ઊભો જઈને દાળ ભાત શાક લાડુ પીસ્યા, ભાઈ ભાભીને જમાડ્યા, બધાને વસ્ત્ર અને દક્ષિણા આપી. અને ભાભી કે કહેવું પડે હા નણંદા તમે તો ખરેખર મારા કરતાં પણ ઉદ્યાપન સારું કર્યું. આ મેં નથી કર્યું, આ બધું તમારો જ પ્રતાપ છે, આ બધું તમારો જ પ્રતાપ છે. પણ ભાઈએ કહેલું કહેવાનું નહીં ક્યાં તારા તેના પતરાડા સોનાના બનાય, આ બધો તમારો જ પ્રતાપ છે. પછી ભાભી નણંદાને કહે કે હવે ત્રીજો અધિક માસ આવે ને ત્યારે આપણે 2 હું દિલથી કહું છું કે તમને આપણે 2 જોડે વ્રત કરીશું અને ભક્તિભાવપૂર્વક આપણે 2 દેવ દર્શન મંદિર ગંગા સ્નાન બધું કરીશું. એમ કરતાં કરતાં પાછો અધિક માસ ફરી આવે છે 3 વર્ષે. એટલે 2 નણંદ ભજે સારી રીતે આખો પુરુષોત્તમ માસ કરે. રોજ સવાર વહેલા ઉઠીને નદે નાવા જાય, કથાગોરની વાર્તા સાંભળે, કથા સાંભળે, દાન દક્ષિણા દે. અને પછી એવામાં એની ભાભીને પણ સારા દિવસ રહ્યા, કેમ કે એ તો સંતાનહીન હતી, એને ત્યાં કોઈ વસ્તાર હતું નહીં. અને ભાભીને ત્યાં પણ સરસ પુત્ર ઉતર્યો અને પુરુષોત્તમ ભગવાન ભાઈને અને બહેનને આવી રીતના આશીર્વાદ આપ્યા. એટલે ઘણું ધનની જરૂર નથી. ભાવથી એ આઠા લાડવા તો લાવી, પણ પ્રભુને કહ્યું કે અમે મારા બાળકો માટે બનાવ્યા છે, પણ પ્રભુ તમે આમાંથી આરોગી લેજો. શું ભગવાન ભાવના ભૂખ્યા છે. એવું નહીં કે તો બેસીને પૂજા કર, તું મજૂરી કરીને પૂજા કર, મનમાં બોલતા રહો તો ભગવાન તમારી પૂજા સ્વીકારે, પણ એમાં મન સાચું જોઈએ. બરાબર? હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે ભાઈને બહેનને ફર્યા એવા અમે કથા વાર્તા સાંભળનારને અને સૌને ફરજો અને તમારા આશીર્વાદ અમારી પર સદાય બનાય રાખજો. બોલો રાધા પુરુષોત્તમ જય કૃષ્ણ કનૈયા. ચાલો આવશે તો ખરો જ, જોજો વરસાદ આવે. હા શું પ્રભુ
રૂપના મહિમા